શિવરાત્રી નિમિત્તે આપણે બધા ભેગા થયા આજે. જાતો તો પ્રસાદ લઈ જાય તો બેટા આને આપી જાતો હોય તો ભગવાન શિવજીનું એક પ્રસિદ્ધ સૂત્ર છે, બધે સાંભળેલું છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ બધાને ખબર હોય, પણ શિવજીને માનવા વાળા લાખો કરોડો ને અબજો લોકો. આવજો દીદી, આવજો આવજો પહેલા. પણ શિવજીની વાતને માનવા વાળા કેટલા? અત્યારે તમે જોવો તો આખા દેશભરમાં 24 કલાક શિવની પૂજા થશે. એટલી પડાપડી. વારાણસીમાં હું ગયો હતો તો મને શિવનો સાક્ષાત્કાર થઈ ગયો. ગણતી 5-7 કલાક લાઈનમાં ઊભો રહ્યો ને 1-2 સેકન્ડમાં તો નીકળો એટલે શિવજીને માનવા વાળા દુનિયામાં લાખો કરોડો ને અબજો લોકો, પણ શિવજીનું જે અનુભવ માણી છે એને માનવા વાળા કેટલા? શિવજી કોઈ પણ આપણા ઘરના વડીલ આપણને એના અનુભવની વાત કરે તો આપણે વિચારી કાઢો આને 70 વર્ષ થયા ને મને 25 વર્ષ થયા તારી અનુભવ વાણીમાં કાંઈક હોય છે એમ. એ કાંઈક ના પાડતા હોય તો આપણે જરાક નોંધ લેવી જોઈએ કે આ કહે છે તો સાચું હોય એમ. તો આ તો દેવોના દેવ મહાદેવ એમ કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. હવે ઉપદેશ લીધેલો છે તો એ જગત સપના જેવું દેખાતું નથી. વર્ષોથી આ ઉપદેશ લીધેલો છે આપણે બધાએ. તો સપનું દેખાતું હોય તો લાભહાનીમાં આપણને કઈ અસર થવી ન જોઈએ. અસર થાય તો એનો અર્થ એ કે તમારા દ્રષ્ટિમાં જગત છે. ભગવાન ઘણી વાર કહે ને કે કોઈ વ્યક્તિ એમ કહે કે હું ભાંગી ગયો, તૂટી ગયો, મરી ગયો, દુઃખી થઈ ગયો, તો એ વ્યક્તિ હૂતેલો છે અને સપનું માણી રહ્યો છે. કોઈ એમ કે મારે તો 2 છક 18 છે, જ્યાં હાથ નાખું ત્યાં હોનું નીકળે, રોજની લાખો કરોડો રૂપિયાની આવક છે, સુખી થઈ ગયો એમ કદાચ કોઈ કહે તો એ પણ હૂતેલો છે અને એ સપનું માણી રહ્યો છે. કારણ કે સપનામાંથી જાગતા લાભ કે આની કાંઈ છે જ નહીં. કારણ કે સપનામાં જ માણસ સુખી થાય, સપનામાં જ દુઃખી થાય છે. જાગી જાતા નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જોઉં તો જગત દિશે ની ઊંઘમાં અટપટા ભૂખ પાસે. નરસિંહ મહેતા જાગ્યા તો એને આ વાત કરી તો આપણને બધાને ગુરુના ચરણે ગયા ને જગાડવામાં જ આવ્યા. સૂતો જગાડ્યો મને દેશરે દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાવ્યો અને જમણાના હાથેથી છોડાવ્યો. છતાંય આપણને જગત દ્રષ્ટિમાં કેટલું છે એ હરેક વ્યક્તિએ જોવાનું. કારણ કે શિવજીએ તો એની અનુભવવાણી કહી દીધી કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. હવે જગત આખું સપનું હોય તો સત હરિભજન તો સત તરફ આપણી લો કેટલી છે. સત માટે આપણો સમય કેટલો જાય છે અને અસતમાં આપણે કેટલો સમય કાઢી છે એ તો હરેક વ્યક્તિને પોતપોતાની ખબર જ હોય. એટલે શિવજીના વચનો જે મહાપુરુષોએ વિચાર્યા છે એ સતના માર્ગે હાલી ગયા છે અને સતમાં જેને નિષ્ઠા આવી ગઈ છે, જગત જેને સ્વપ્નવત દેખાવા માંડ્યું છે. કારણ કે જગત સ્વપ્નું જેવું શિવજીએ કે નહીં ઘણા મહાપુરુષોએ કીધું છે. જેસલે પણ કીધું, તોરલે પણ કીધું કે સપના જેવો છે સંસાર જાડેજા, જેસલ કરી લે વિચાર સ્વપ્ના જેવો છે, સપના જેવો છે સંસાર. અને શ્રીમદ રાજચંદ્રએ પણ કીધું કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન.
બરાબર. એટલે એક વ્યક્તિનું વાક્ય કદાચ આપણે ન માની તો અનેક મહાપુરુષોના પ્રમાણ વચનો પડ્યા છે. છતાંય જો આપણને જગત સ્વપ્ન જેવું ન દેખાતું હોય ને સાચું દેખાતું હોય તો મોટામાં મોટું આપણી ભૂલ થાય, ગાબડું જાય છે ગમે ત્યાં. બાપાએ શું કીધું? તમે કાંઈ અનુભવ કરો છો તો તમે અંધારામાં આટા મારો છો. બાપાએ કીધું કે અર્જુન બાપાએ કીધેલું. તમને કાંઈ અનુભવ થતો હોય ને તો હજી તમે અંધારામાં આટા સાહેબ મારો છો. એટલે એ કાંઈ અનુભવની વાત જ ન કરે હવે. ઘણા વર્ષો પહેલાં અહીંયા પૂનમ હતી ત્યારે ગુરુ પૂર્ણિમાએ સત્સંગ હોય, દર પૂનમે તો હોય નહીં. ત્યાં હું અહીંયા જાતો, એ માઢક સાહેબ ને ભગવાનજીભાઈ ઘણા હતા. તો એ 4-5 વાણી ગવાણી પછી માઢક સાહેબ બોલ્યા ને પછી અર્જુન બાપા બોલ્યા. અર્જુન બાપાએ સત્સંગ ચાલુ કર્યો. એટલે બાપાએ કહ્યા ગુરુ મહારાજ બોલે, હું કાંઈ બોલતો નથી. એમ એ કરતા પણ તો લે જ નહીં કોઈ જાતનું. બોલીને થોડીક વાર સત્સંગ કરીને પછી કે તમને કોઈને કંઈ અનુભવ થતો હોય તો કયો. તો 4-5 મિનિટ તો બધા મૌન થઈ ગયા. હું હજી વિચાર કરતો હતો કંઈ યાદ આવે તો બોલું એમ. તો મને કાંઈ એવું યાદ આવ્યું નહીં. ત્યાં બાપાએ જવાબ આપ્યો કે તમને કાંઈ પણ અનુભવ થતો હોય ને તો તમે સપનામાં આટા મારો. એ કે એક અનુભવ અને એક અનુભવને કરવા વાળો એ બે થાય. એટલે કે આખા વિશ્વમાં એક જ છે તો તમને અનુભવ ન થાય. અનુભવ થાય તો બે થાય ને. અનુભવીને એકલું અનુભવીને એકલું આનંદમાં રહેવું છે. ભજવા પરિબ્રહ્મને કોઈને કાંઈ ન કહેવું. એટલે આ બધી વાત તો એવી છે કારણ કે સત્યમાં નિષ્ઠા થાવી અને જગતમાંથી દ્રષ્ટિ હટી અને પોતાના તરફ લઈ આવીને એ જ મોટામાં મોટું ભજન છે. પછી એને કારણ કે લાભ કે હાનિમાં પછી એને હરખ કે શોખની એડકી ન આવે. હરખ કે શોખની જો એડકી આવતી હોય તો હજી જગત દ્રષ્ટિમાં છે. લાભ કે હાનિ એકે એના ઉરમાં હોય નહીં. એમ સત્યમાં જેટલી એની નિષ્ઠા જો મજબૂત થઈ ગઈ હોય, કારણ કે ગુરુના ચરણે ગયા એને સત્ય તો સમજાવવામાં આવ્યું છે. હવે એમાં નિષ્ઠા કેટલી મજબૂત કેળવવી, પોતાની લો કેટલી છે, પોતાની ખોજ કેટલી છે, તો હરેક વ્યક્તિ ઉપર આધારિત છે. એમાં કંઈ ગુરુ તમને કાંઈ એવી ગોળી નથી આવતી કે પાડી દે એટલે તમારી દ્રષ્ટિમાંથી જગત ઉડી જાય, એવું કંઈ આવતું નથી. જંતર મંતર કંઈ આવતું નથી. એમ એ તો સમજણ હરેક વ્યક્તિએ જ કેળવવી પડે. એમ અને સત્સંગ અને મહાપુરુષોના વચનો છે એ તમને સમજણ તરફ જ લઈ જાય છે. કારણ કે બધાય કરતાં દૂરમાં દૂર વસ્તુ જ સમજણ છે. એમ સમજણ કા ઘર દૂર હૈ જેસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ અને ગીરે તો ચકડા ચૂર. એટલે સદગુરુ મહારાજના શ્રી ચરણોમાં આપણે બધા પ્રાર્થના કરી કે અમારી સમજણ જે છે એમાં વધે અને દ્રઢ થાય એવી અમારી તો કૃપા કરો. સદગુરુ મહારાજની જય. એ ઓલી વાત કરી ને કાકા, એ બહુ ગમી મને, બીજવાળી. કે કબીર વડ એવડો મોટો છે. હા. હવે એ એક નાનકડું તલ જેવડા બીમાંથી નીકળો. તો આ સમજણ એવી વસ્તુ છે. આવી એનું ધ્યાન આનું તો રહી ગયું. હા મોરાબેન તારી ભાભી કે હા, આવી જશે. તો કબીર વડ રહ્યો ને એવડો મોટો છે કે એનું મૂળિયું કે મેઇન એનું ઉદ્ગમ ક્યાં હતું ને એ કોઈને ખબર નથી. ક્યાં બી વાવ્યું, કયું મૂળ થળજી ખબર પણ નથી. બી રહ્યું ને બી, ઈ હતું તલ જેવડું. ટેટા હોય ને એમાંથી ઈ તલ જેવડા જોઈએ, તલથી નાના હોય હા. એના બી. તો હવે આપણે મનમાં સમજણમાં હિસાબ મારીને તો સમજણમાં આપણને સમજાય નહીં એવી વસ્તુ છે. સમજાઈ જાય એને તો બહુ સારું, પણ ઝટ દઈને નથી સમજાતી. કઈ રીતના નથી સમજાતી? ઈ કેને સમજાય? જેને ઈ રાય જેવડા બીની અંદર આખો વડલો દેખાય અને ઈ વડલાની અંદર પાછા ટેટા ઉગેલા દેખાય ને ટેટામાંથી પાછા વડલા કેટલા ઉગશે ને ઈ જો સમજાઈ જાય ને તો ઈ બી એવડું કડું કર્યું ને ઈ જ સમજણ છે. ઈ બી અવળું કડું સમજણનું ઘર ઈ પોતે જ છે
એમાં તમને એક સમજણ આવી જવી જોઈએ કે એ વિસ્ફોટક રીતે કોઈ પણ વસ્તુ હોય એ નાનકડી વસ્તુ હોય એની અંદરથી કેવડું સ્વરૂપ ધારણ કરી લે એનું માપ નો કાઢીએ એનો તમે માપ નો કાઢી શકો, કારણ કે ઈ અત્યારે મૂળિયું એનું મળતું નથી. હવે એના ટેટામાંથી કેટલા એવા ઉગશે, એના મૂળિયા તો કેમ ગોતી શકશો તમે? તો તમે બીને સમજી લ્યો. ખાલી એક બીની અંદર આખી દુનિયા હમાયેલી છે. લીમડો ને શેરડી આજુબાજુ હોય એમાં કેમ કડવો રસ ને આમાં કેમ મીઠો? કારણ કે એનું બી રહ્યું ને એનો ગુણી છે. કાકા સમજાયું ને? ગુણ. ઓલા લીમડાનો ગુણ જે છે ને એ એમાંથી નીકળે, અને શેરડીનો ગુણ રહ્યો ને એમાંથી નીકળે, અને એ બે એક પાછા નામ છે. ઈ આખી એમ એ ગુળ કાઢવા વાળો કોણ? પાછું બેન ઈ નામ છે. શેરડીની જગ્યાએ લીમડો વાવો અને લીમડાની જગ્યાએ શેરડી વાવો તો પછી ત્યાં લીમડાની જગ્યાએ શેરડી વાવ્યું તો ગળો રસ નીકળે, હા નીકળે. અને શેરડીની જગ્યાએ લીમડો વાવો તો કડવો નીકળે. અને પાછું બીજું એક તમને કહું કે લીંબોડી હોય ને એને તમે શેરડી કહી દો તો મીઠી નો થાય, અને શેરડી લીંબોડી કહી દો તો મીઠી નો થાય. અને તમને શેરડીના કોઈ ગુણધર્મ ખબર નથી, ગુણધર્મ એના કોઈ ખબર નથી તમને. તમે શેરડી કોઈ દી જિંદગીમાં ચાખી નથી, અને છતાંય તમે ચાખો તો એની મીઠાશ તમને મળે. હો, એવી વાત છે બધી. આ બી 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 એનો ગુણધર્મ જે રીતના નિભાવે ને, મામા ઈ પ્રશ્ન કરે એનો પૂર્વા વાળો કોણ એનો? ઈ એનો પૂર્વા વાળો રહ્યો ને, એને ઈ ખબર છે. ઈ એનો ગુણ. ગુણ પછી નામ, ને નામ પછી ઈ આવી જાય ને, પૂરી થઈ ગઈ એની આ વાત. બીમાં તો આખી દુનિયા અમારી એમ બ્રહ્માંડ આખું રહ્યું ને એક બીજમાં હમાઈ ગયું છે. અને ઈ આ કે છે નામ, નામે કેમાં હમાઈ ગયું અને ક્યાંથી નીકળું, ઈ બીજની તો વાત કરી અત્યારે આપણે. પણ રૂપક આપ્યો ખાલી વડલાનું બીજ. શ્વેત કેતુ નાગો કુંવર 12 વર્ષનો શેરીમાં રખડતો હતો. એ બાપે કીધું તું બ્રાહ્મણના પેટનો જ નથી, તને એમ ન થતું કે હું બ્રાહ્મણના પેટે પ્રગટ છું, બ્રાહ્મણીના પેટે તો પંડિતો બધું શેરીમાં રખડ કપડાં પહેરીને બાંધ છે. તમને કેવો દીકરો ગમે? કાશી જઈ અને બધું ભણી આવ્યો હોય એ મને ગમે મારો દીકરો. એમ તો બાપને ગમે છે ભણવું, એ તો લાવ્યો ભણવા જાવ. એક જોડી કપડાં હતા હારા પહેરીને ગયો કાશી. 12 વર્ષે આવીશ પિતાજી કે કાંઈ વાંધો નહીં, ભલે 24 વર્ષ આવ. એક વાત છે. એ ભણવા ગયો. સમય તો સમયનું કામ કરે. પછી ઘરવાળા રસોઈ કરતા રસોડામાં, અને સાસરી બેટા નીલો પટ હતો, એમાં બડો વડલો હતો, એની નીચે બેઠા હતા આ શ્વેતકતુના ઉડાલક મુનિ. એટલે 12 વર્ષે છોકરો આવ્યો, એની મા પાસે ગયો, ભાઈ લાગર માતા માથું એવો પગે લાગ્યો. બેટા શ્વેતકેતુ તું આવી ગયો? તો કે હા. ભણી આવ્યું બધું? કે બધું ભણી આવ્યું. नाम लिया है सब लिया, सकल शास्त्र का भेद बिना नाम न के गया, पर चारे वेद पढ़ी है कि मारा पिताश्री ગયા તો તારા પિતાશ્રી ગ્રાઉન્ડમાં બેઠા છે, બદલાય છે, હોઈ ગયા છે. નાના જાગતા હોય, જમવાનું બાકી છે બેટા, હમણાં જમવાનું થઈ જશે. ગયો સેટ કીધું, દાઢી બાઢી બધું તમે જવો તો વધી ગઈ હતી. અને પિતાજી ભાઈ લાગો, કોણ ભાઈ? તો કે હું તમારો સેટ કહેતું. ઓહો દીકરા, તે છપ્પડની છાતી કરી નાખ્યો, છાતી છપ્પડની. ભણ્યા બેટા? તો કે હા. 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ બધું, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વૈશેષિક, સાંખ્ય યોગ બધું બનાવી ગયો. હા, સારું સારું. તો આ બધું જેનાથી ભણ્યો એને ભણ્યો કે નહીં? તું આ બધું જેનાથી ભણ્યો એને ભણ્યો કે નહીં? તો કે બધું
બધું જેનથી ભણ્યો એને તો હું નથી ભણ્યો. તારે શું આ 12 વર્ષ કાઢ્યા કે એ જ જરૂર હતી. તો એ સાહેબ ન ભણાયું તો તમે કહી દો ને પિતાજી. તો કે મારી ને તારી વચ્ચે લયનો નાતો આડો આવે છે. મેં કહ્યું તો હમણાં કહી દો. તો કે આપણે લોહીના નાતાને ચોકડી બાંધે. સાહેબ જાણતા નહીં હોય તો જ મને ન કીધું હોય ને, બાકી તો મને બધું ભણાવ્યું છે કે. તો આજથી હું તમારો દીકરો નહીં, તમારા બાપની છોકરી, અને હવે તો મને ભણાવો. તો આ ઝાડ શેનું છે? તો કે વડલાનું. એમાં તને કાંઈ દેખાય છે? એક લાલ રંગનો ટેટો છે, એ તું હેઠો ઉતારી ગઈશ. તો એક લાકડી હતી પાતળી, એ આ મારી તો પાકી ગયો તો હેઠો આવ્યો. બે હામો બે ટેટાના બે ભડા કઈ એટલે કર્યા ભડા બે એટલે અડધો અડધું થયું. શું છે મારી પાસે જોજો અંદર શું છે? તો કે ખીચો ખીચ ગર્વ ભર્યો છે અને અસંખ્ય બીજકો છે પિતાજી. તો કે અસંખ્ય બીજકો છે? તો કે હા. એમાંથી એક બીજ હાથમાં લઈ લે, બીજા ભલે એમને ત્યાં. એટલે એક બે લીધું અડધા તલ જેવડું એ લીધું. કે આ તો આ વડલાનું બીજક છે? તો કે આમાં તને વડલો દેખાય છે? તો કે આમાં વડલો ક્યાંથી હોય પિતાજી? આ વાવી તો ઉગે શું? તો કે વડલો. તો આમાં તને થડ મૂળ દાળ પાંદડા પછી એમાં થતી વળી ખસ એ ગુનો થતો હોય એ મૂળિયા વળવાય. આ ફળ છે લાલ એ આમાં દેખાતું નથી. તો આ વાવી તો ઉગે છે, આમાં નથી દેખાતું. જે વસ્તુ જેમાં દેખાતી ન હોય એટલે એવું માની ન લેવાય કે એમાંય નથી. નથી. હા, એમાંય છે જ. પણ અધરા અધરાએ ટીંગાડી તો એમાંથી વળવાઈ નીકળશે? તો આમ તો કાચો દોરો રાખી અને બાંધી દે એટલે એમાંથી વળવાઈ નીકળે, મૂળિયા નીકળે. તો કે ના પિતાજી, એ જમીનમાં એક વેઢા જેટલું દાટવું પડે અને પછી પાણી નાખવું પડે. ટાઈટ જોઈએ, તડકો જોઈએ, બહાર જોઈએ તો કોટો નીકળે. તો કે આમાંથી તો કે હા. તો હવે એમ કરી તારા હાથમાં એના બે ભડા કર. તો જે આમ કર્યું એ પિતાજી આમાં તો કાંઈ નથી. તો કાંઈ નથી ને આ વડલો છે. કાંઈ નથી ને આ વડલો છે. હવે હું કહું કે ધવલ કાંઈ નથી ને એ તું છો. ના લે, એ વાત થોડીક અધૂરી હતી, કહી દઉં. આ ઈ બી રહ્યું, ઈ આપણે બધા બીજ છીએ, નીચે બીજ છીએ. હવે જ્યારે ઉપદેશ નો લીધો હોય અથવા સમજણના ઘરની અંદર નો ગયા હોય ત્યાં લગીન ઈ જે આ ભણવા ગયા હતા ને કાશી હા બ્રહ્મ દેવતા, હા ઈ આપણે હતા. પણ જેવું એના બાપાએ પડદો ઉઠાવ્યો એટલે કે આપણે ગુરુ મહારાજે કેમ પડદો ઉઠાવ્યો, તો પછી ઈ બી રહ્યું ને એની અંદર આપણને વડલો દેખાવા માંડે. આપણે બી આપણી અંદરથી વડલાના વડલા માંડે નીકળવા બહાર. ઈ કઈ નીકળવા માંડે? સમજણના ઘરમાં જાય તયે બાપા બોધ જ્ઞાન આપે ને તયે વાની 12 વર્ષની શિક્ષાથી, 12ની શિક્ષાથી નહીં. અને એના માટે થઈને અથાગ સંઘર્ષની જરૂર પડે, થોડીક પ્યાસે હોવી જોઈએ. કઈ રીતના? એ બી રહ્યું એને ઉગવા માટે કાકાએ કેમ કીધું કે જમીનની અંદર દટાવવું પડે. દટાવવું પડે એટલે માથે વજન લેવો પડે. વજન સમજણ રહી એ તમને એમને એમ ન આવી જાય. એના માટે તમારે દબાવવું પડે, તમારે સંઘર્ષ કરવો પડે, તમારે મહેનત લેવી પડે. અને મહેનત લઈને માથે આવેલી જે માટી રહી
એ પછી અંદરથી અંકુર ફૂટાવે અને પછી પાછું વટ વૃક્ષ બને અને એમાંથી પાછું બી બને એવી શક્તિ તમારી અંદર છે. પ્રથમ અંતિમ પ્રથમ ઈ અંતિમ એક વર્તુળ રહ્યું ને આખે આખું વર્તુળ હોય ને આમ કરીને આમ આ પોઈન્ટ થી ઉપડું એટલે એ પાછું પૂરું ન્યા જ થાય. આજે એક બહુ સરસ સૂત્ર મૂક્યું છે એની અંદર એ વસ્તુ આવે કે જે માણસનો જન્મ થાય, છોકરાનો જન્મ થાય, એનો જ્યાં લગી નાયડો કાપ્યો ન હોય ત્યાં લગીને એની અંદર શ્વાસનું સંચાલન એનાથી ન હાલતું હોય, એની મા દ્વારા હાલતું હોય. જેવું શ્વાસનું સંચાલન ચાલુ થાય પછી જેવી આપણે આમ જોઈએ તો જન્મદિવસ બધા ઉજવે, હેપી બર્થડે કરીને 1 વર્ષ 2 વર્ષ આપણે જીવન સમજી છીએ, પણ ખરેખર એવી વસ્તુ છે કે જેવો જન્મ તમારો થાય ને એટલે તમે મોત બાજુ ભાગો છો. કઈ રીતના કે ભાઈ અત્યારે જન્મ થયો પછી 50 વર્ષ 100 વર્ષ જેવું જેનું આયુષ્ય, એવી રીતના માણસો એના મોત તરફ જઈ રહ્યા છે. જેમ એક ગાડીમાં તમે બેહો અમદાવાદ બાજુની હોય તો જેમ જેમ સ્ટેશન કાપે એમ જાય છે ક્યાં? અમદાવાદ તરફ જઈ રહી છે. એમ આપણે મોત બાજુ જઈ રહ્યા છીએ અને આપણે મનમાં એમ વિચારી છીએ કે હું જિંદગી જીવું છું. ખરેખર એ જિંદગી નથી, આપણે મોત તરફ આપણી ગતિ છે ને ત્યાં જ આપણે જઈ રહ્યા છીએ. એવી જ રીતના તમે જો હિસાબ મારો ને તો એ વર્તુળ આમ 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 કરતું આમ આમ કરતું પૂરું જ્યાં થાય ને પાછા ઓલા પોઈન્ટે અડે ને એટલે શરીરમાંથી જેવો જીવ વયો જાય ને તો પાછું હતો એ શિવ થઈ જાય. આવી વાત છે સમજ્યા? બાપા મને કે તમારી અંદરથી આ જગત પ્રગટ થયું છે હા અને તમારી અંદર રહે છે અને તમારી અંદર બધું હમાઈ જાય છે અને તમે સેમાઈથી પ્રગટ નથી થયા. અને કે ભાઈ સંભાવના નથી. એટલે તમે સેમાઈથી પ્રગટ નથી થયા એટલે તમે ધ્યાન રાખજો. નકર કાંઈ પણ અનુભવ થાય તો એ ગોઠવાય છો ને તો પાછું ચક્કરપાન ધવલભાઈ કીધું પાછું ચક્કરપાન અને એક તો આપણા પાછા હે ને પુનર્જન્મ માનવા વાળા માણસો રહ્યા એટલે કદાચ આ વખતે જો 4-5 ધર્મમાં ભેગું ન થાય ને તો આવતા વખતે પાછા 5-10 ધર્મ, એના પછીના વખતે 5-10 ધર્મ, એવી રીતના કરીને 350 ધર્મ જે આખા વર્લ્ડ ની અંદર ઈ ત્યાં કદાચ 700 થઈ ગયા 700 પાડી ગયા તોય ભેગું ન થાય, ચકેડું પૂરું જ ન થાય. એ ચકેડામાંથી બહાર નીકળવા માટે થઈને જ્યાં ચાલુ હતું ને પોઈન્ટ ત્યાં જ પાછું આવવું પડે, ત્યાં પૂરું થયું કહેવાય. અને એ પોઈન્ટ આપણને ભૂલાઈ જાય તો એ પોઈન્ટ કોઈ દી ન આવે ચકેડામાં પાછો. ગોરધનભાઈ વાળું છે લઈ લીધું. વચ્ચે ધવલભાઈ વળી વાત ઉખેડી આપી. ના ના મારી પૂરી નહોતી થઈ એટલે થોડી લઈ ગયો ધર્મ લઈ ગયો ભાઈ. આ તો તે સદગુરુ જય મહારાજની ગુરુ ભગવાન સર્વે જણાવ્યું.